જય મહાદેવ. હળવદ શરણેશ્વર મહાશિવરાત્રિ પ્રસંગ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. આજથી આશરે 537 વર્ષ પૂર્વે શરણેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. હળવદના રાજા રાજોદરજીએ હળવદને શરણેશ્વર મહાદેવનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને રાજા રાજોદરજીએ હળવદ રાજ્ય શરણેશ્વર મહાદેવને સોંપી હતી. તેથી આજે હળવદ ગામનો પણ સ્થાપના દિવસ છે. મહાશિવરાત્રિ હળવદના લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે. શરણેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની 1 માસ અગાઉ તૈયારીઓ કરવામાં આવે છે. શરણેશ્વર સેવક મંડળ દ્વારા શિવરાત્રિની તૈયારીઓ અગાઉથી કરીને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વ એક એવું પર્વ છે કે લોકો બહાર ગામથી પણ અહીંયા નિહાળવા માટે આવતા હોય છે. મહાશિવરાત્રિ પર્વમાં વાત કરીએ તો લઘુરુદ્ર, ષોડશોપચાર પૂજા, શિવ મહાપૂજા, યજ્ઞ વગેરે અહીંયા થાય છે. શરણેશ્વર મંદિરે સાંજે પાલખી યાત્રા જ્યારે નગરમાંથી પરત ફરે છે ત્યારે લોકો તેને ઉત્સાહથી આવકારે છે. બરોબર. આજે હળવદના સ્થાપના દિવસ નિમિત્તે પણ ખૂબ ઉત્સાહભર્યું આયોજન અલગ અલગ શિવાલયોમાં કરવામાં આવ્યું છે. તેમજ આજે શિવ મંદિરોમાં સવારથી લઈને રાત સુધી 4 પહોરની શિવ મહાપૂજાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. આજે શરણેશ્વર મહાદેવના મંદિરમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે લઘુરુદ્ર યાગ તેમજ હોમાત્મક લઘુરુદ્ર પછી ધ્વજા આરોહણ કરવામાં આવી રહ્યું છે. કેટલા કુંડી 52 ગજની ધજા આજે શરણેશ્વર મહાદેવ ખાતે ચડાવવામાં આવી હતી. તેના યજમાન નિલેશભાઈ ઠાકર રહ્યા હતા.